ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલા પૂર્ણિમા હાઈસ્કૂલ આગળ 60 વર્ષ જૂની 3 દુકાનો આજરોજ નગરપાલિકા તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવી હતી. દહેગામ શહેરમાં આવેલ પૂર્ણિમા હાઈસ્કૂલ આગળ શિવશક્તિ સ્ટોર અને અન્ય 2 દુકાનો આવેલી હતી અને આ 2 દુકાન પાછળ પૂર્ણિમા હાઈસ્કૂલ આવેલી છે અને આ દુકાનો 60 વર્ષ જૂની હોવાની માહિતી મળવા પામી છે. તો આ દુકાનના માલિક ગિરીશભાઈ પોપટલાલ મકવાણા, કાંતાબેન અરવિંદભાઈ બારોટ અને જશોદાબેન કાંતિભાઈ પટેલ આ 3 દુકાનો આવેલી હતી અને તેની સામે પૂર્ણિમા હાઈસ્કૂલના માલિક વચ્ચે કોર્ટમાં મેટર આ બંને વચ્ચે ચાલતી હતી. ત્યારે 8 તારીખે પૂર્ણિમા હાઈસ્કૂલના માલિકે કોર્ટમાં કેસ જીતી જતા કોર્ટના હુકમ અનુસાર આજરોજ આ 3 દુકાનો નગરપાલિકાના ચીફ ઓફિસર મોનાબેન અને તેમના સ્ટાફ 2 જેસીબી મશીન અને 3 જેલર ટ્રેક્ટર સાથે લાવીને તોડી પાડવામાં આવી છે. તો આ દબાણો દૂર કરવા માટે દહેગામ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓની મોટી ફોજ જોવા મળી આવી હતી. તેમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વીબી દેસાઈ, પીએસઆઈ MM શાહ, પીએસઆઈ BN પ્રજાપતિ ડિસ્ટાફ સાથે 20 જેટલા પોલીસ કર્મીઓ આ દબાણ દૂર કરવા માટે ઉપસ્થિત રહીને આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો ક્યારે આ દબાણને જોવા માટે લોકોની પડાપડીના દ્રશ્યો પણ જોવા મળી આવ્યા હતા. તો આ મુખ્ય માર્ગ હોવાથી વાહન ચાલકોની ભીડ પણ ભારે જોવા મળતી હતી. તો પોલીસ અધિકારીઓ અને પોલીસની કામગીરી અહીંયા ખૂબ જ સારી એવી જોવા મળી આવી હતી અને તેમના સહયોગથી નગરપાલિકા તંત્ર, ચીફ ઓફિસર અને કર્મચારીઓએ ભેગા મળીને આજરોજ 60 વર્ષ જૂનું દબાણ દૂર કર્યું હતું. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.